એસઆઈઆરની કામગીરી અંતર્ગત બોટાદ જિલ્લાના રાણપુરમાં મતદારોને પાઠવેલ નોટિસ બાબતે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા એસઆઈઆરની કામગીરી અંતર્ગત રાણપુરમાં 400 કરતાં વધારે મતદારોને નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં અમુક નવા વિભાગોનું ગઠન કરવામાં આવ્યું છે અને આ નવા વિભાગોમાં સમાવિષ્ટ મતદારો પૈકી કેટલાક અનમેપિંગ મતદારોને નોટિસ પાઠવવામાં આવી છે. જે બાબતે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા રાણપુર મામલતદાર કેબી ગોહિલને આવેદનપત્ર આપ્યું છે અને યોગ્ય કરવા જણાવ્યું છે. આવેદનપત્ર આપવા સમયે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસના આગેવાનો તેમજ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પરવેશ કોઠારિયા, પ્રમુખ રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ. આજે રાણપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શું આવેદનપત્ર છે, શું પ્રશ્ન છે? હાલમાં જે એસઆઈઆરની કામગીરી શરૂ છે તેમાં રાણપુર શહેરમાં ટોટલ 15 બૂથ આવેલા છે. 15 બૂથમાં 4 બૂથ એવા છે 173, 74, 176 અને અન્ય એક બૂથ. તેમાં અલગ અલગ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. એ નોટિસ લગભગ 600 થી 1000 લોકોને નોટિસ પાઠવવામાં આવી છે કે જે અનમેપિંગ હોય કે જેમાં 2002માં મતદાર યાદીમાં એમના ઘરનાનું કોઈનું નામ ના મળતું હોય એવા લોકોને નોટિસ આપવામાં આવી છે. અને એ નોટિસ ધંધુકા મામલતદારની નોટિસ આપવામાં આવી છે કે તેમને સુનાવણી દરમિયાન ધંધુકા મામલતદારમાં હાજર રહેવું પડે. અમારી માંગણી એવી હતી કે તમે રાણપુર આખા શહેરની સુનાવણી રાણપુરમાં જ થાય એવી અમારી માંગણી હતી. આજે નોટિસ આપવામાં આવી છે તેમાં નાના માણસો છે, ગરીબ માણસો છે, તેમને ધંધુકા સુધી લાંબુ ન થવું પડે. તો અમારી માંગણી એવી હતી કે આની સુનાવણી જે 4 બૂથ છે એની સુનાવણી રાણપુર મામલતદારમાં જ થાય ને મામલતદાર સાહેબ દ્વારા જ કરવામાં આવે તેવી અમારી માંગણી હતી, તેવી અમારી રજૂઆત હતી. રિપોર્ટર વિપુલ લુહાર, બોટાદ.